સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। સુરતની સુમુલ ડેરી દ્વારા પણ દૂધની ખરીદીમાં ભાવ વધારો કરી સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ કરતાં વધારે પશુપાલકો માટે મોટી ખુશખબર આપવામાં આવી છે। હાલ આકરી ગરમીની વચ્ચે પશુપાલકો માટે સુમુલ ડેરી તરફથી ખુશીના સમાચાર મળી રહ્યા છે। સુરતની સુમુલ ડેરીએ દૂધ ખરીદના ભાવમાં વધારો કર્યો છે, જેનો સીધો લાભ સુરત અને તાપી જિલ્લાના આશરે 2.5 લાખ પશુપાલકોને થવાનો છે। ડેરીએ ભેંસના દૂધમાં કિલો ફેટે ભાવ ₹20 અને ગાયના દૂધમાં કિલો ફેટે ₹15નો વધારો કર્યો છે। સુરત અને તાપી જિલ્લાના લાખો ખેડૂતો અને પશુપાલકોને સુરતની જાણીતી સહકારી ડેરી સુમુલે ખુશીના સમાચાર આપ્યા છે। સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં કરવામાં આવેલ વધારાની માહિતી આપવામાં આવી હતી। ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુમુલ દ્વારા ભેંસના દૂધમાં કિલો ફેટે ભાવ ₹20 અને ગાયના દૂધમાં કિલો ફેટે ₹15નો વધારો કરવામાં આવ્યો છે। હાલ સુમુલમાં ભેંસના દૂધનો ભાવ કિલો ફેટે 830 હતો, જે નવા ભાવના લીધે હવે 850 પહોંચી ગયો છે, જ્યારે ગાયના દૂધનો ભાવ જે 795 હતા તે વધીને 810 પર પહોંચી ગયું છે। આથી સુરત અને તાપી જિલ્લાના આશરે 2.5 લાખ ખેડૂતોને તેનો ફાયદો થશે। જો કે હાલમાં ભાવનગરની સર્વોત્તમ ડેરી અને પંચમહાલની પંચમહાલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો હતો ને ત્યારબાદ દક્ષિણ ગુજરાતે જાણીતી સહકારી ડેરી સુમુલે આ જ દૂધના ખરીદ ભાવમાં વધારો કરી પશુપાલકોને સારા સમાચાર આપ્યા છે। જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી। સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલે આજે જાહેરાત કરી છે કે સુરત તાપી સાથે લગભગ 2.5 લાખ પશુપાલકો જોડાયેલા છે। એમના માટે ખાસ કરીને ભેંસના દૂધમાં જે ખરીદ ભાવ છે, જે 830 રૂપિયા કિલો ફેટે હતો, એ 20 રૂપિયા કિલો ફેટે વધીને 850 રૂપિયા કરવામાં આવ્યા છે। અને ગાયમાં પણ જે 795 રૂપિયા હતા, એમાં કિલો ફેટે 15 રૂપિયા વધારીને 810 રૂપિયા કરવામાં આવ્યો છે। આને કારણે પશુપાલકોને વાર્ષિક લગભગ 60 કરોડથી પણ વધારાનો ફાયદો થવાનો છે। તમે જો તો આ વર્ષે સતત 3 થી 4 માવઠા, જે જળવાયુ પરિવર્તનને કારણે માવઠા થવાને કારણે ખાસ કરીને ઘાસચારામાં ખૂબ જ ખર્ચાળ બન્યો છે। ઘાસચારાના ખૂબ જ ભાવો વધ્યા છે। એવા સમયે 6 જૂનથી જે કિલો ફેટે 20 રૂપિયા ભેંસમાં અને ગાયમાં 15 રૂપિયા જે વધારો થઈ રહ્યો છે, એને કારણે ખાસ કરીને પશુપાલકોમાં આનંદ છે। અને સતત માનસિંહભાઈ સાહેબને જે નેતૃત્વમાં પશુપાલકોને જે રીતે પોષકક્ષમ ભાવ મળી રહ્યા છે, એને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને પશુપાલકોમાં ખૂબ જ આનંદ છે।